પોતે વલ્લભભાઈ ડાયાભાઈ ડુંગરાણી, ગામ તરપાળા, સુરતનો રહેવાસી. મારી પત્નીને સમથિંગ 15 મહિના પહેલાં એવું થયું કે કેન્સરની અસર છે, તો અમે રિપોર્ટ કરાવ્યો તો બંને જગ્યાએથી પોઝિટિવ આવ્યું. ઓપરેશન સક્સેસ ગયું. પછી એમણે કીધું રેડિયેશન લેવા કે ન લેવા એવું બહુ ફિક્સ નથી, પણ છતાં તમને લાગે એમ કરો. એટલે અમે અહીંયા ડૉક્ટરને બતાવ્યું તો એમણે કીધું કે ભાઈ લેવા હોય તો સારું પડે, કે આગળ જતાં તકલીફ ન થાય એના માટે. તો અમે અહીંયા સુરતમાં કિરણ હોસ્પિટલ પસંદ કરી, અને કિરણ હોસ્પિટલની ટ્રીટમેન્ટ એકદમ સરસ છે. એમાં પણ સૌરભભાઈ સમદરિયા ડૉક્ટર, એની જેવો ડૉક્ટર મેં આજ સુધીમાં સારો માણસ જોયો નથી, કે દર્દીને હળવો કરી દે, કે દર્દીને એમ કે કંઈ છે જ નહીં તકલીફ, એમ કરીને માનસિક રીતે હળવો કરી દે, એવા સારા માણસ છે. અને ગમે એટલા પ્રશ્નો કરો તો પણ ક્યારેય કંટાળે નહીં. એટલા મારી લાઈફમાં આજે મારે 75મું વર્ષ ચાલે છે. મારા ઘરના અંજુબેન વલ્લભભાઈ ડુંગરાણી, એમનું ઓપરેશન થયેલું છે, અને આજ પણ એને એકદમ સરસ છે. અને અમે ખાલી બતાવવા આવીએ તો કે ભાઈ નોર્મલ દવા ચાલુ રાખો, જેથી કરીને કંઈ તકલીફ ન થાય. હવે એ માણસ મેં આજે મને એટલે ઇન્ટરવ્યૂ દેવાની ઈચ્છા થઈ. બાકી કિરણ હોસ્પિટલની ટ્રીટમેન્ટ પણ એકદમ સરસ છે, અને મારા ઘરનાને એકદમ ઓકે છે. મારું નામ અંજુબેન વલ્લભભાઈ ડુંગરાણી છે. મને ઓપરેશન સરસ થયું છે. મેં કિરણમાં રેડિયેશન લીધા, નર્સ બધાય સરસ સારા. હવે અહીંયા અમે જોયું તો અહીંનો જે સ્ટાફ છે, નર્સિંગ સ્ટાફ, કે અગર તો કોઈ પણ સફાઈ કર્મી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કિરણ હોસ્પિટલની અંદર અમને બધા સારા માણસો મળ્યા છે. અમે જે કાઉન્ટર ઉપર જે છોકરા છોકરીઓ, જે ડૉક્ટરો બેસે છે, જે સ્ટાફ, એકદમ સરસ રીતે અમને જવાબ આપે છે, અને એકદમ જરૂરી હોય ત્યાં હેલ્પ કરે છે. નમસ્તે, થેન્ક યુ. નમસ્તે.